Good. नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। બૃહદ દ્રવ્ય સંગ્રહ નેમિચંદ સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત દ્રવ્ય સંગ્રહની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે 13મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે અને 13મી ગાથામાં ગુણસ્થાનનું વર્ણન પૂરું કર્યું છે. માર્ગના સ્થાનનું વર્ણન કરીએ તે પહેલા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે ગુણસ્થાનનું વર્ણન કર્યું છે તે પ્રવચનોનો સ્વાધ્યાય અત્યારે આપણે શરૂ કર્યો છે. ગઈકાલે ગયા સ્વાધ્યાયમાં આપણે મિથ્યાત્વ પહેલું ગુણસ્થાન એ સંબંધી પૂજ્ય ગુરુદેવે પ્રવચનમાં જે કહ્યું એના સંકલિતર્શો કર્યા. હવે આજે સાધન ગુણસ્થાનનું વર્ણન ગુરુદેવ જે રીતે કરે છે તે આપણે લઈએ છીએ. તો બીજું ગુણસ્થાન સાધન ગુણસ્થાનનું વર્ણન પૂજ્ય ગુરુદેવ અહીંયા કહે છે કે પહેલા જીવ ઉપશમ સમ્યક દર્શન પામ્યો હોય, ઉપશમ સમ્યક દર્શન પામ્યો હોય, આ વાત મહત્વની છે. પહેલા જીવ ઉપશમ સમ્યક દર્શન પામ્યો હોય અને પછી અનંતાનુબંધી ક્રોધ આદિ એટલે ક્રોધ માન માયા લોભ ચાર અનંતાનુબંધી ક્રોધ આદિ ની કોઈ કશાય ભાવનો ઉદય થતા અનંતાનુબંધી ક્રોધ આદિના જે ચાર પ્રકૃતિ જે છે તો એને કારણે જે ભાવ થાય છે ક્રોધ માન માયા લોભ એમાંથી કોઈ એવા કશાય ભાવનો ઉદય થતા પણ એ અનંતાનુબંધીના એ જે ક્રોધ આદિ જે લીધા છે એ અનંતાનુબંધીના અને એ વખતે સમ્યક્ત્વ છે તે ઉપશમ સમ્યક્ત્વ છે. આ બે વાતને ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલા જીવ ઉપશમ સમ્યક્ત્વ પામ્યો હોય એટલે પહેલી વખત જયારે સમ્યક્ત્વ થાય છે ઈચ્છા દ્રષ્ટિને તો એને ઉપશમ સમ્યક દર્શન હોય છે. એટલે કે દર્શન મુનિએ કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ છે. કર્મની પ્રકૃતિ સત્તામાં પડી છે પણ એનો ઉદય નથી એટલે કે ફળ નથી, એટલે એનું ફળ ના આપે એવી દશા તો અંતર્મુહૂર્ત સુધી જ રહે અને એ ઉપશમ એવો ઉપશમ છે પહેલી વાત. અને બીજી વાત એ વખતે અનંતાનુબંધી કર્મની પ્રકૃતિનો પણ સાથે ઉપશમ હોય પણ એ અનંતાનુબંધી કર્મની કોઈ એક પ્રકૃતિ ક્રોધ માન માયા લોભ ચારમાંથી કોઈ એક પ્રકૃતિના નિમિત્તે એ જે કસાય ભાવ જે છે એવા કસાય ભાવનો ઉદય થાય તો સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયો હોય પણ હજી મિથ્યાત્વને પ્રાપ્ત થયો ન હોય તો ત્યાં વચ્ચેના કાળમાં રહેલા જીવને સાધન ગુણસ્થાન હોય છે અથવા તો સ્વાદન ગુણસ્થાન હોય છે. તો આ દશા પણ જીવની છે, એ એની યોગ્યતાથી છે, એની લાયકાતથી છે. ગુરુદેવે અહીંયા સંધિ જુદી રીતે છૂટી પાડી છે અને એ રીતે શાસ્ત્રમાં પણ વાત છે. વત્તા આસાતન એટલે ચૈતન્ય સ્વરૂપની અસાતના કરતા હજુ મિથ્યાત્વમાં ગયો નથી
તેના પહેલાની આ દશા છે બીજું ગુણસ્થાન. એટલે ચોથેથી એને આ બીજું ગુણસ્થાન આવે. આવે છે એમ નહીં, પરંતુ આવે. એને અનંતાનુબંધી કર્મની પ્રકૃતિનો એવો ઉદય હોય તો એને એવી રીતે પડવાનું થાય. અને આ ગુણસ્થાનનો સમય બહુ જ ઓછો હોય છે. અહીંયા કહે છે કે ચિદાનંદ મૂર્તિ આત્માનું દેહ, વાણી, મન રહિત ભાન, એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનું ભાન થવું, જ્ઞાન થવું, અનુભૂતિ થવી, અને પછી એવી શ્રદ્ધા થવી. તો એવું આ ચિદાનંદ મૂર્તિ આત્માનું દેહ, વાણી, મન રહિત ભાન તે પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ છે. જેમ પાણીમાં કાદવ ઠરી ગયો હોય અને તે સમયે ઉપર પાણી આચરી અને નિર્મળ પાણી આપણને પ્રાપ્ત થાય, તો કે તે સમયે જેવી પાણીની નિર્મળતા હોય તેવી ઉપશમ સમ્યક્તવાળા જીવની દશા છે. એટલે કે પાણી ઉપર આપણને નિર્મળ પ્રાપ્ત થાય, પણ અંદર નીચે તો પેલું કાદવ ઠરીને નીચે બેસી ગયો છે, કઈ નીકળી નથી ગયો, અંદર તો નીચે પડ્યો છે, પણ ઉપર આવી નિર્મળતા છે. તો એવી રીતે આ શાસન ગુણસ્થાનમાં આવતા પહેલા એને જે ઉપશમ સમ્યક્ત્વ થાય છે, તો ઉપશમ સમ્યક્ત્વ વાળા જીવની આવી દશા છે કે એને સત્તામાં તો હજી એ કર્મ પડ્યા છે, પરંતુ એ ઉપશમ થયો છે એટલે એની અસર નીચે એ નથી, અને એ સમ્યક્ત્વ પ્રગટ કરે છે. બીજું ઉદાહરણ આપ્યું છે વૃક્ષની કેરી નીચે પડતા રસ્તામાં, એવી રીતે પણ, અથવા તો શાસ્ત્રમાં એવું પણ ઉદાહરણ છે કે પર્વતની ટોચ ઉપરથી પડે છે પણ હજી સાવ નીચે નથી આવ્યો, અધવચ્ચે છે, એવી રીતે. તો સમ્યક્ત્વ દશાથી છૂટીને જીવ મિથ્યાત્વ ભૂમિકાને પ્રાપ્ત થયો ન હોય તેના પહેલાની આ દશા છે. સર્વજ્ઞ સિવાય આ 14 ગુણસ્થાનની દશાનું કોઈ વર્ણન કરી શકે જ નહીં. સર્વજ્ઞ પરમાત્માને સીધે સીધું પ્રત્યક્ષ જ્ઞાન પોતાના આત્મપ્રદેશોથી થાય છે, એટલે જ આ બધી સૂક્ષ્મ વાત જે છે એનું જ્ઞાન એમને હોય, અને એટલે એમની ઓમકાર ધ્વનિમાં એ વાત આવે. બીજે ક્યાંય આવી વાત મળે નહીં. પ્રત્યેક ભૂમિકાની સૂક્ષ્મ અવસ્થાનું જે સ્વરૂપ સર્વજ્ઞ ભગવાને પ્રકાશ્યું છે તે આપણે જાણવું જોઈએ કે બધી દશાઓ જીવની પોતાની યોગ્યતાથી જ થયેલી છે, કોઈએ કરાવી છે એમ નથી, કોઈ કર્મ આદિના કારણે થયેલી છે એમ પણ નથી, એનું કારણ પોતાનું જ છે. પહેલા ગુણસ્થાન પછી સીધું બીજું ગુણસ્થાન કદી કોઈ જીવને આવે જ નહીં. પહેલા ગુણસ્થાનેથી બીજા ગુણસ્થાને ક્યારેય કોઈ જીવ જાય નહીં. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને સમ્યક્ત્વ થતા પહેલા સીધું ચોથું ગુણસ્થાન આવે, અને એ વખતે પહેલા એને ઉપશમ સમ્યક્ત્વ હોય, અને ત્યાર પછીથી એ ઉપશમ સમ્યક્ત્વ છે તો એમાંથી એ ભ્રષ્ટ થાય, એટલે કે અનંતાનુબંધી ચોકડીમાંથી કોઈ એક કસાય એના નિમિત્તે ઉત્પન્ન થાય તો એવું એનું ભ્રષ્ટ થવું થાય છે, તો જીવને બીજું ગુણસ્થાન હોય છે. પણ આ બીજા ગુણસ્થાનમાં એને સમ્યક્ત્વનો સ્વાદ ચાખ્યો છે, એટલે તેમાં પહેલા ગુણસ્થાન કરતા શુદ્ધતાની વિશેષતા છે. પહેલા ગુણસ્થાન જેવું નથી. અહીંયા બીજે ગુણસ્થાને આવ્યો છે તો ભલે એને સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયો એમ અપેક્ષાથી કહેવાય, છતાં પણ એને શુદ્ધતાની વિશેષતા છે પહેલા ગુણસ્થાન કરતા. એ તો સમ્યક્ત્વનો સ્વાદ ચાખીને આવ્યો છે. આ બધાનું વર્ણન કરીને એ બતાવવું છે કે આ બધા પ્રકારો જીવની પર્યાયમાં છે. જીવની પર્યાયની અંદર આ બધા ગુણસ્થાન વગેરે છે, દ્રવ્યમાં નથી. એટલે આ બધા જીવના ભાવો છે, અને એમ અશુદ્ધ નયથી જાણવું. શુદ્ધ નયથી બધા જીવો શુદ્ધ છે, અને એને અનુસરીને જે ભાવ થાય એ પણ શુદ્ધ હોય છે. તો એ રીતે આ ગુણસ્થાનની વાત ચાલી રહી છે. હવે એમાં આગળ કહે છે, બીજા ગુણસ્થાનની વાત પૂરી કરતા કહે છે કે આ અશુદ્ધ નયના વિષયભૂત દશાઓનું જ્ઞાન કરીને શુદ્ધ નયના વિષયભૂત ત્રિકાળી નિજ સ્વરૂપ તરફ વળવું તે ધર્મ છે. ગુણસ્થાનનો વિચાર કરીને એની ચર્ચા કરવામાં રહેવાનો કાંઈ અર્થ નથી. એ અશુદ્ધ નયના વિષયભૂત બધી અવસ્થાઓ છે, એ અવસ્થાનું જ્ઞાન કરી
અને પછી શુદ્ધ નયના વિષયભૂત પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, નિજ શુદ્ધ સ્વરૂપ છે, એ તરફ વળવું, એમાં એકાગ્રતા કરવી, એ ધર્મ છે. તો એ બીજા ગુણસ્થાનની વાત થઈ. પછી તે પછીથી ત્રીજા ગુણસ્થાન વિશે પૂજ્ય ગુરુદેવ કહે છે કે અનાદિ મિથ્યા દ્રષ્ટિને સીધી આ ત્રીજા ગુણસ્થાનની દશા આવે નહીં. એટલે પહેલા ગુણસ્થાનથી એ ત્રીજા ગુણસ્થાને સીધે સીધો અનાદિનો, એમાં ખાસ મહત્વની વાત એ છે કે અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે એને સીધી આ ત્રીજા ગુણસ્થાનની દશા આવે નહીં. પરંતુ ચોથું ગુણસ્થાન પામ્યા પછી જીવ પડે ત્યારે જ આ ત્રીજું મિશ્ર ગુણસ્થાન આવે છે અને એનું અહીંયા જ્ઞાન કરાવવામાં આવ્યું છે. એ કઈ રીતે છે એની માન્યતાઓ વગેરે તો એના સંબંધી કહે છે કે સર્વજ્ઞે કહેલું તત્વ પણ માનતા નથી. જે સર્વજ્ઞે કહેલું તત્વ માને નહીં, અને કોઈએ કહેલ આ સ્ત્રી મુક્તિ માને, વસ્ત્ર સહિત મુક્તિ માને, તથા કેવળીને કૌલ આહાર માને, એટલે કે સ્ત્રીને મોક્ષ માને, સ્ત્રી પર્યાયમાં મોક્ષ માને, વસ્ત્ર સહિત મુનિપણું માને, કેવળીને કવલ આહાર કોળિયાનો આહાર માને. આ વિપરીત અને અવિપરીત બંને તત્વોનું શ્રદ્ધાન કરે એવું આ ત્રીજું ગુણસ્થાન હોય છે. એમાં બંનેનું શ્રદ્ધાન છે, તો એવું આ ત્રીજું ગુણસ્થાન હોય છે. અને પછી ઉદાહરણ તો દહીં અને ગોળને મેળવ્યા હોય એ રીતે વાત કરી છે. હવે એમાં એક શંકા કરી અને આપણે એ વાત સમજ્યા છીએ. શંકા કરી અને વિશેષ સ્પષ્ટતા કરી છે. તો એમાં એ વાત આજે ફરીથી ગુરુદેવે પણ અહીંયા લીધી છે, લઈએ આપણે. ટીકાની વાત છે કે આપણે કોઈનો અનાદર કરવો નહીં, બધા દેવોનો વિનય કરવો. આપણે તો દેવ સાથે પ્રયોજન છે ને, એટલે સર્વજ્ઞ પણ સાચા અને બીજા વિષ્ણુ આદિ દેવ પણ સાચા. બધામાંથી કોઈ ને કોઈ દેવ સાચા નીકળશે. માટે બધા દેવોનો વિનય કરવો તો તે વિનય મિથ્યા દ્રષ્ટિ તથા સંશય મિથ્યા દ્રષ્ટિ છે. બધા દેવનો વિનય કરવા નીકળે છે એને કઈ ખબર નથી, કોઈક તો સાચા હશે ને એમ માનીને, તો એ વિનય મિથ્યા દ્રષ્ટિ. અને બીજી રીતે કહીએ તો કોઈક તો સાચા હશે તો સંશય મિથ્યા દ્રષ્ટિ છે. એટલે વિનય મિથ્યા દ્રષ્ટિ તથા સંશય મિથ્યા દ્રષ્ટિ છે. તો એવા વિનય મિથ્યા દ્રષ્ટિ, સંશય મિથ્યા દ્રષ્ટિ એ અને એમાં અને સમ્યક મિથ્યા દ્રષ્ટિ, એટલે આ મિશ્ર ગુણસ્થાનની દશામાં, ત્રીજા ગુણસ્થાનની દશામાં રહ્યા છે તે, જેને આપણે સમ્યક મિથ્યા દ્રષ્ટિ પણ કહીએ છીએ, એ ગુણસ્થાનને મિશ્ર ગુણસ્થાન પણ કહીએ છીએ. તો એમાં એ દશામાં શું તફાવત છે, શું ફેર છે? અર્થાત વૈનયિક કે સાંશયિક મિથ્યા દ્રષ્ટિ જીવમાં અને મિશ્ર ગુણસ્થાનની દશાવાળા જીવમાં શું તફાવત છે? સમ્યકના સમાધાનમાં કહે છે કે સમ્યક દર્શન પામીને પાછા પડતા જીવની દશા તે મિશ્ર ગુણસ્થાન છે. એટલે એને સમ્યક દર્શન થયું છે એટલે એની જે માન્યતા સમ્યક છે, કેટલીક માન્યતા જે સમ્યક છે એ તો સમ્યક છે, એને કઈ એમાં કઈ સંશય છે એમ નહીં, પણ સાથે સાથે એને બીજી પણ વિપરીત શ્રદ્ધા પણ છે. એવું આ મિશ્ર ગુણસ્થાન છે. કહે છે કે ત્યાં વર્તતા જીવને બંને પ્રકારની શ્રદ્ધા હોય છે, પરંતુ પેલા વૈનયિક મિથ્યા દ્રષ્ટિને કે સાંશયિક મિથ્યા દ્રષ્ટિને એને કાંઈ નિશ્ચય હોતો નથી. એટલે એ બધા દેવ સાચા એમ માની દેવની શ્રદ્ધા વગેરે કરે છે. એટલે ખરેખર તેથી એ બધા જે છે જે વૈનયિક કે એ સાંશયિક મિથ્યા દ્રષ્ટિ જે છે એ તો મિથ્યા દ્રષ્ટિ જ છે. ત્યારે મિશ્ર ગુણસ્થાનમાં જે છે એને તો બે પ્રકારની માન્યતા છે. એમાં એક ઉદાહરણ અહીંયા આપ્યું છે, જાતે વાંચી લેવા માટે અનુમોદના છે. ગુરુદેવે વાર્તા કરીને ઉદાહરણ આપ્યું છે કે કોઈ બાઈના પતિને કોઈએ એવી વિદ્યાર્થીને બળદ બનાવી દીધો અને ત્યાર પછીથી કોઈ વિદ્યાધર ને એની વિદ્યાધરની પત્ની જે છે કે એને કહે છે કે આને પાછો માણસ બનાવો, અને એને માટે પછી વિદ્યાધર કહે છે કે ભાઈ સંજીવની વેલ એને ખવડાવવામાં આવે તો એ થઈ જાય. હવે પેલી બાઈને એ ખબર નથી કે કઈ સંજીવની વેલ, એટલે પછી એને જેટલા વેલા જે મળ્યા એમાંથી એક તો સંજીવની હશે એટલે બધા ખવડાવી દીધા, અને પછી એમાં સંજીવની વેલ આવી એટલે એ પછી બળદ પાછો માણસ થઈ ગયો. આવું દ્રષ્ટાંત આપ્યું છે.
પણ ગુરુદેવ કહે છે કે આ દ્રષ્ટાંત જ ખોટું છે, આવું દ્રષ્ટાંત એ મિથ્યા છે. આ દ્રષ્ટાંત એમ આપ્યું કે એમાં પછી જયારે કોઈક એ વેલ આવી ગઈ સંજીવની ત્યારે એ થયો, તો પછી સાથે એમ પણ વિચાર કરી શકાય ને કે ધારો કે એમાં સાથે કોઈ ઝેરી વેલો આવી ગયો હોય તો એ બળદ મરી પણ જાય ને. એટલે આ જે દ્રષ્ટાંત આપ્યું છે ને એ બરાબર દ્રષ્ટાંત નથી, એ બરાબર વાત નથી. તો મૂળ વાત તો આપણે એ મિશ્ર ગુણસ્થાનની વાત આપણે કરી રહ્યા છીએ, અને એમાં એની શ્રદ્ધા જે છે એ પેલા વૈનયિક મિથ્યા દ્રષ્ટિ કે સંશયિક મિથ્યા દ્રષ્ટિ છે એના કરતા જુદી છે, એ વાત ચાલે છે. હવે ગુરુદેવે અહીંયા સાથે એક બહુ મહત્વની વાત લીધી છે કે ક્રમબદ્ધની વાત આવતા, ક્રમબદ્ધ પર્યાયની વાત ગુરુદેવે જે કરી, તો કે ક્રમબદ્ધની વાત આવતા અજ્ઞાની સંશયમાં પડી જાય છે. અજ્ઞાની એવા સંશયમાં પડી જાય છે કે જો ક્રમબદ્ધ દરેક પદાર્થ પરિણમતા હોય, એટલે દરેક પદાર્થનું પરિણમન એ જ રીતે થતું હોય, એની પર્યાયો ક્રમબદ્ધ થતી હોય, તો પછી એમાં પુરુષાર્થ ક્યાં આવ્યો? આવી અજ્ઞાની માન્યતા, એટલે અજ્ઞાની એમ સંશયમાં પડી જાય છે, કાંઈ કરવાનું તો રહ્યું નહીં, પુરુષાર્થ ક્યાં આવ્યો? આવી બધી વાત એને હોય છે. અને જો વસ્તુનું સ્વરૂપ ક્રમબદ્ધ ન માનીએ તો સર્વજ્ઞ ત્રણ કાળ ત્રણ લોકના જાણનારા છે તે સર્વજ્ઞ દશા ઉડી જાય છે. એટલે પાછું એને પણ એ માને છે કે ના, સર્વજ્ઞ તો હોય ને સર્વજ્ઞ ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થોને જાણે, એટલે એ જો ક્રમબદ્ધને ન માનીએ તો પછી આવી સર્વજ્ઞતા રહેતી નથી, સર્વજ્ઞતા ઉડી જાય છે, સર્વજ્ઞ દશા પછી રહે નહીં. એટલે આમ માનનાર સંશય મિથ્યા દ્રષ્ટિ છે. તથા કોઈ બંનેનું સાચું માને, સર્વજ્ઞ પણ માને અને વળી પદાર્થોની પર્યાયો આડીઅવળી પણ કરી શકાય એમ બંને માને, અથવા એ બે માંથી કોઈ સાચા હશે, આપણે વાદ વિવાદ શા માટે કરવો, બંનેની માન્યતા સાચી હશે, તે વૈનયિક મિથ્યા દ્રષ્ટિ છે. અને તે બંને પ્રથમ ગુણસ્થાનવર્તી મિથ્યા દ્રષ્ટિ છે. બંને પ્રથમ ગુણસ્થાનવર્તી મિથ્યા દ્રષ્ટિ છે. પેલાને સંશય છે અને વિનય છે. તો જ્યાં સુધી ક્રમબદ્ધની વાત નો સ્વીકાર નથી થતો ત્યાં સુધી એને કર્તા ભાવ રહે છે, અને કર્તા ભાવ પડ્યો છે તો એ જીવ પોતાના સ્વરૂપ તરફ વળી શકતો નથી. એટલે સમ્યક્તો પ્રગટ કરવા માટે ક્રમબદ્ધ પર્યાય ને વિચારપૂર્વક સ્વીકારવી, બરાબર સમજી અને એનો સ્વીકાર કરવો. પછી જયારે સમ્યક દર્શન થઈ જાય છે ત્યારે તો બધું સમ્યકપણે હોય છે, પછી એમાં કોઈ વિકલ્પ ઉઠતો નથી. તો એ રીતે ત્રીજા ગુણસ્થાનની વાત કરી. હવે એના પછીથી ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ કહે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે દર્શન મોહ ખસ્યો, તેથી જીવને સમ્યક દર્શન પ્રગટે. દર્શન મોહની કર્મ ખસ્યું એટલે જીવને સમ્યક દર્શન પ્રગટ્યું, અથવા તો દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એના ત્રણ ટુકડા થઈ ગયા એટલે જીવને, અને એ પછી એ વખતે ઉપશમ છે, એનો જે પ્રકૃતિ પડી છે એનો ઉપશમ છે, એટલે જીવને સમ્યક દર્શન થયું, ઉપશમિત સમ્યક દર્શન થયું. તો કે છે કે એમ નથી, એમ નથી. આ તો જીવની દશા છે, અને જીવની દશા જીવને પોતાના પુરુષાર્થથી થઈ છે, અને પછી એમાં સામે કર્મનું જે થવું હોય તે થાય. કઈ કર્મનું કઈ થયું માટે જીવને આમ થાય એવું નથી. એમ જો માનવા જઈશું તો એનો અર્થ એ થશે કે કર્મ જે છે એની પરાધીનતા છે. કર્મ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી જીવ કાંઈ કરી શકે નહીં, અને કર્મ જ બધું કરે. કર્મ જેમ એના ઉદયો આવે એમ જ જીવને પરિણમવું પડે. આવી પરાધીનતા માનવામાં આવશે તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે, અને એવી ખરેખર પરાધીનતા છે નહીં. છતાં પણ અત્યારે વર્તમાનમાં પણ એવા ઉપદેશકો છે કે જે એમ કે છે કે કર્મ બધું કરે, કર્મને માનો તમે, કર્મને ઈશ્વર બનાવી દીધો છે. જેમ અન્ય મતની અંદર ઈશ્વરને કર્તા બનાવ્યો છે, એવી રીતે અહીંયા જૈન દર્શનની અંદર કેટલાક ઉપદેશકો બધું કર્મ બધું કરે એમ માને છે. પણ એમ વસ્તુ સ્વરૂપ નથી. જીવને પોતાની યોગ્યતાથી, પોતાના પુરુષાર્થથી જ સમ્યક દર્શનની પર્યાય થાય છે, એને સમ્યક દર્શન પ્રગટ થાય છે.
જીવ પોતે પોતાથી જ સમ્યક દર્શન રૂપે પરિણમે છે, કર્મને કારણે નહીં. પણ પછી સામે નિમિત્ત તરીકે કર્મ જે છે એનું એવું હોય છે, પાંચે સમવાય પૂર્વક સમ્યક દર્શન થાય છે. એ વાતને ભૂલવી ના જોઈએ. જયારે એ વાતને આપણે પકડીએ કે સમ્યક દર્શન થાય ત્યારે પાંચે સમવાય છે, તો સહેલાઈથી સમજાય છે કે આત્માનો સ્વભાવ જ એવો છે, જ્ઞાન સ્વભાવ. એ જ્ઞાન સ્વભાવ પરિણમે એટલે સમ્યક દર્શન થાય, અને એનો એવો પુરુષાર્થ છે તો થાય છે. અને જે થાય છે તો એ જ્ઞાન સ્વભાવ છે, તો એની પર્યાય એટલે કે ભવિતવ્ય પણ એવું થવા યોગ છે, એ જ થાય છે. અને એ સમય છે જ્યારે થાય છે, તો એ સમય છે તો એને કાળલબ્ધિ પાકી એમ કહેવામાં આવે છે. અને એ વખતે કર્મની પ્રકૃતિ, દર્શન મોહની કર્મની પ્રકૃતિનો એ ઉપશમ વગેરે હોય છે. એટલે ખરેખર તો એમાં સૌથી મોટી મહત્વની વાત શું છે કે જીવનો સ્વભાવ છે અને જીવનો પુરુષાર્થ છે. અહીંયા આગળ કહે છે કે સ્વાભાવિક અનંત જ્ઞાન આદિ ગુણોના આધારભૂત, સ્વાભાવિક અનંત ગુણો, અનંત ગુણોમાં જ્ઞાન આદિ કહેતા બધા અનંત ગુણો, જ્ઞાન આદિ ગુણોના આધારભૂત જે નિજ પરમાત્મા દ્રવ્ય તે જ ઉપાદેય છે. અનંત ગુણોનો પિંડ કહીએ, અનંત ગુણોનો સમૂહ કહીએ, અનંત ગુણોના આધારભૂત કહીએ, એવું પોતાનું નિજ પરમાત્મા દ્રવ્ય છે તે જ ઉપાદેય છે, તે જ આશ્રય કરવા લાયક છે. નિજ પરમાત્મા દ્રવ્ય આધાર છે, અને અનંત ગુણો એના આધારે રહ્યા છે, એટલે એને આધેય કહેવાય. નિજ પરમાત્મા દ્રવ્ય આધાર અને અનંત ગુણો આધેય. દ્રવ્યના આશ્રય રહેલા બધા ગુણો જે છે એને આપણે એમ કહીએ કે એ આધેય છે, અને પરમાત્મા દ્રવ્ય જે છે તે દ્રવ્ય છે, તે આધાર છે, એનો આધાર છે. હું અનંત ગુણોનો આધાર જ્ઞાતા દ્રષ્ટા જ છું. હું કહેતા પછી હું શુદ્ધ ત્રિકાળી શુદ્ધ પરમાત્મા દ્રવ્ય, એ હું મારા અનંત ગુણોનો આધાર હું જ છું. હું અનંત ગુણોનો આધાર જ્ઞાતા દ્રષ્ટા જ છું, તે જ આશ્રય કરવા યોગ્ય છે, ઉપાદેય છે, તથા ઇન્દ્રિયોનું કાલ્પનિક સુખ, શુભાશુભ પરિણામ, વ્યવહાર રત્નત્રય, તે બધું પરદ્રવ્ય છે, તે હેય છે, આશ્રય કરવા યોગ્ય નથી. આમ સર્વજ્ઞ દેવે કહેલા નિશ્ચય વ્યવહારને સાધ્ય સાધક માને, અર્થાત ત્રિકાળ સ્વરૂપને સાધ્ય માને, અને વર્તમાન સ્વસન્મુખ થયેલ મોક્ષ માર્ગની પર્યાયને સાધક માને. આ નિશ્ચયથી સાધક પણ મોક્ષ માર્ગની પર્યાય છે એને માને. તો એમ જે યથાર્થ માન્યતા થવી તે સમ્યક દર્શન છે. આગળ કહે છે કે આ ગુણસ્થાન વાળાને, ચોથા ગુણસ્થાન વાળાની વાત કરતા કહે છે કે આ ગુણસ્થાન વાળાને યથાર્થ દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય છે, તથા અંતરંગ નિજ શુદ્ધ આત્મદ્રવ્યને તે ઉપાદેય માને છે, તથા એને અપ્રત્યાખ્યાનાવરણ કશાય વર્તે છે, તેની એને અંતરમાં આત્મનિંદા વર્તે છે. અપ્રત્યાખ્યાનાવરણ કશાય એટલે કે એને હજી 12 વ્રત 11 પ્રતિમા એવું ગ્રહણ કર્યું નથી, એટલે એને દેશ વ્રત હજી નથી. અપ્રત્યાખ્યાનાવરણની કશાયના એ ક્રોધ માન માયા લોભ લઈએ તો એમાં એ વાત છે કે એનો ઉદય વર્તે છે, તો એને નિયમથી વ્રત તપ વગેરે હોતા નથી. નિયમથી એ 11 પ્રતિમા વગેરે હોતા નથી. નિશ્ચયપૂર્વક એટલે કે સમ્યક દર્શન સહિત એ વસ્તુ હોવી જોઈએ, પણ સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનની દશામાં છે, તો એને અવિરતિ સમ્યક દ્રષ્ટિ કયો છે, એટલે એને વિરતિ એ રીતે નથી, એટલે એને શ્રાવક કહેવાય નહીં. શ્રાવક જે છે એનું 5મું ગુણસ્થાન છે, એને અપ્રત્યાખ્યાનાવરણીય કશાય હોતો નથી. તો અહીંયા આ ભૂમિકાની અંદર એટલે એને માટે કહે છે કે જેને ભૂમિ રેખા તુલ્ય, જે ભૂમિમાં દોરેલી રેખા જેવો જે અપ્રત્યાખ્યાનાવરણીય કશાય છે એ હજી એને છે, પણ એની અંતરમાં એને આત્મનિંદા છે. એમ નથી કે ઠીક છે, એવી વાત નથી કે એ રુચિપૂર્વક છે, એવું નથી. એ ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ છે. અને એમાં પછી ઉદાહરણ જે આપ્યું છે કે પેલો કોટવાળે ચોરને પકડ્યો હોય તો ચોરને અંતરમાં પછી પશ્ચાતાપ થાય, ગ્લાનિ થાય, કરી દે મેં ક્યાં આવો ગુનો કર્યો, પકડાવવું પડ્યું ને, એટલે એને પછી પશ્ચાતાપ થાય.
એવી રીતે આ ચોથા ગુણસ્થાન વર્તી જીવને પોતાના પુરુષાર્થની નબળાઈથી જે અવ્રત વગેરેના પરિણામો છે એ કશાય પરિણતિ વર્તે છે, તેની તેને અંતરમાં નિંદા હોય છે, ખેદ હોય છે. સમ્યક દ્રષ્ટિ છે, અવિરતી સમ્યક દ્રષ્ટિ કહીએ છતાં પણ એને વ્રત નથી, તો એ પોતાના પુરુષાર્થની નબળાઈથી છે અને એને માટે એને આત્મનિંદા છે, ખેદ છે. એમ નથી કે કાંઈ વાંધો નહીં, આપણે સમ્યક દર્શન છે એટલે કઈ વાંધો નહીં, વ્રત વગેરે ન હોય તો પણ ચાલે, એવી વાત તો હોતી જ નથી. સમ્યક તો સન્મુખ થાય એને પણ દ્રષ્ટિમાં તો આચરણ જે છે, શુદ્ધ આચરણ, એ શુદ્ધ આચરણ પ્રત્યેનો એને એક વિશેષ ભાવ હોય છે. તો પછી ચોથા ગુણસ્થાનની દશામાં જે આવ્યો હોય, આત્માની અનુભૂતિ થઈ હોય, એને સાચું સદ આચરણ, એના માટે તો એને વિશેષ ભાવ હોય ને હોય, એને હંમેશા એમ જ હોય કે આ જે વ્રત વગેરે, મુનિના વ્રત વગેરે જે છે, બાહ્યમાં જે આચરણ જે છે, એવું આચરણ મને પણ હોય, એવો એને અંતરમાં ભાવ હોય. નથી એને માટે નથી એવું આચરણ, એને માટે એને ખેદ હોય, એની એ નિંદા કરે. એમ નથી કે ના કઈ વાંધો નહીં, એવી વાત હોતી નથી. આ ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિને ભૂમિકા અનુસાર પોતાની નબળાઈથી પછી એમાં વેપાર ધંધામાં હોય, જોબમાં હોય, એને લગ્ન કર્યા હોય એટલે પરણવાનો, સ્ત્રીનો, લડાઈનો, એ બધાનો એને રાગ હોઈ શકે, પણ એ બધું પોતાના પુરુષાર્થની નબળાઈથી છે. એટલે એ બધા જે થાય છે તો એની રુચિપૂર્વક નથી થતા. લડાઈ થાય છે તો કઈ રુચિપૂર્વક નથી થતી. લડવું છે, જીતવું છે, એવી કોઈ વાત નથી, પણ એવો કર્મનો ઉદય આવે છે અને એમાં જોડાય છે તો થાય છે. આપણે જાણીએ છીએ કે બાહુબલી સ્વામી અને ભરત સ્વામી, ઋષભદેવ ભગવાનના બંને પુત્રોની વચ્ચે લડાઈથી બંને સમ્યક દ્રષ્ટિને, બંને આ જ ભવે મોક્ષે જનારા. એટલે પ્રશ્ન થાય કે આ બંને સમ્યક દ્રષ્ટિને, તો હા, એવો એક વખતે એવો કર્મનો ઉદય છે, એના નિમિત્તે એમને એવો રાગ આવ્યો છે, પણ એ રુચિપૂર્વકનો રાગ નથી, અને એટલે તો છૂટી જાય છે. એને એવા પરિણામો એવા થતા નથી, અનંતાનુબંધીના પરિણામ નથી. તો એવો લડાઈનો રાગ પણ હોય. ઇન્દ્રિય સુખો તરફ વલણ જાય છે, નથી જતું એમ નહીં, પરંતુ તેને અંતરમાં તો નિંદા વર્તે છે. અરે આ બધામાં હું ક્યાં, આ બધું મારું કાર્ય નહીં, જે પરમાત્મા મને ક્ષમા કરો, આ મારા જે ભાવો થઈ રહ્યા છે એ ભાવો મારા ન હોઈ શકે, આવા વિકલ્પ મને કેમ આવ્યા, એમ કરી અને એ પશ્ચાતાપ કરે છે, એ પોતાની આત્મનિંદા કરે છે કે આ બધા ભાવોમાં હું નથી શોભતો, અને અંતરંગમાં હું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છું. તે દ્રષ્ટિ એક સમય પણ છૂટતી નથી. હું પોતે જે અનુભવ્યું છે, શુદ્ધ સ્વરૂપ પોતાનું અનુભવમાં આવ્યું છે અંતરમાં, તો એ વાત એને વિસરાતી નથી, એ વાત ભૂલાતી નથી. તો આ ચોથા ગુણસ્થાનની દશાની વાત છે. ચોથા ગુણસ્થાનમાં આ શુદ્ધ નયના વિષયભૂત પોતાના ત્રિકાળી એક રૂપ જ્ઞાતા સ્વભાવની દ્રષ્ટિ ઉપાદેય બુદ્ધિ હોય છે, એની જ દ્રષ્ટિ હોય છે, એની જ શ્રદ્ધા છે, એ જ ઉપાદેય છે, પોતાને એ રૂપે જ માને છે, પોતાને સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર જ માને છે. વર્તમાન પર્યાયમાં મલિનતા થાય છે તો એને માટે એને ખેદ હોય છે, એના પ્રાયશ્ચિત કરે છે. ગુરુદેવ કહે છે કે પ્રથમના 3 ગુણસ્થાનોમાં પણ આવું કાયમી સ્વરૂપ તો મોજૂદ જ હતું, એટલે કે દ્રવ્ય અપેક્ષાએ તો પોતે શુદ્ધ જ હતો. પહેલા ગુણસ્થાને પણ એમ જ હતું, ને પહેલા અહીંયા વર્ણન કર્યું એ પ્રમાણે બીજું અને ત્રીજું ગુણસ્થાન એ પ્રમાણે પણ એ જ હતું. પણ જે ચોથા ગુણસ્થાનની દશા જે છે એમાં તો એની પ્રગટતા છે કે પોતે શુદ્ધ જ છે. શુદ્ધ છે એવું ત્રિકાળ વસ્તુનું સ્વરૂપ છે, પણ એની પ્રગટતા હોય અને દ્રષ્ટિ એમ જ રહેવી, એ બેમાં ઘણો ફેર છે. એટલે ચોથા ગુણસ્થાનની દશામાં અને ચોથા ગુણસ્થાનથી ઉપરની બધી દશાની અંદર એમ જ હોય છે, દ્રષ્ટિ શુદ્ધ સ્વરૂપ તરફ જ હોય છે. એટલે ગુરુદેવ કહે છે કે પ્રથમના 3 ગુણસ્થાનમાં પણ આવું કાયમી સ્વરૂપ તો મોજૂદ હતું, પરંતુ ત્યાં તેની દ્રષ્ટિ નહોતી. જ્યારે ચોથા ગુણસ્થાનમાં પોતાના ત્રિકાળી પરમાત્મ દ્રવ્યની દ્રષ્ટિ, એ પોતાના પરમાત્મ દ્રવ્યની રુચિ, એ ઉપાદેય બુદ્ધિ થઈ છે, તેથી અંશે પર્યાયમાં પણ શુદ્ધતાનો અંશ પ્રગટ થયો છે.
આવું ચોથું ગુણસ્થાન છે. અને ચોથા ગુણસ્થાન સંબંધીના તો ઘણા વર્ણનો આવે, અને જે ચોથા ગુણસ્થાનમાં જે છે એને આત્માની અનુભૂતિ ભલે ઘણા લાંબા સમયના આત્રે થતી હોય, પણ છતાં એવી એને અનુભૂતિ થતી જ હોય છે. અને આગળ પણ કહે છે કે ચોથા ગુણસ્થાને સમ્યક દર્શન છે. તે ભૂમિકામાં સર્વજ્ઞ ભગવાને જેવો કયો તેવા પોતાના શુદ્ધ આત્માનું ભાન થયું જ હોય છે, પણ ત્યાં હજી અપ્રત્યાખ્યાનાવરણ કસાય છે. અનંતાનુબંધી કસાય ગયો છે, પણ અપ્રત્યાખ્યાનાવરણ કસાય છે એટલે વ્રત નથી. અને આવું ચોથું ગુણસ્થાન છે. ગુરુદેવ કહે છે કે જો પર્યાય આદરણીય નથી, પર્યાય આદરણીય નથી, પણ જ્ઞાનમાં જાણવા યોગ્ય છે. પોતાની વર્તમાન પર્યાય જે છે એ જાણેલી પ્રયોજનવાન છે, એ આદરણીય નથી. એ વખતે નિર્મળ પર્યાય હોય તો પણ, કેમ કે પર્યાયમાંથી બીજી પર્યાય આવતી નથી. આદરણીય તો શુદ્ધ નયના વિષય રૂપ શુદ્ધ આત્મા છે. આ બધી વાતને આપણે બહુ સારી રીતે સમજવાની છે, અને એ પ્રમાણે સમ્યક્તાના પુરુષાર્થમાં આગળ વધવાનું છે. હવે પાંચમા ગુણસ્થાન નું સ્વરૂપ ગુરુદેવ કહે છે. તો એમાં કહે છે કે અંતરમાં ચિદાનંદ સ્વભાવનું ભાન થયા પછી, એટલે કે ચોથા ગુણસ્થાનની દશા આવી છે, સમ્યક્ત્વ થયું છે, અને પેલું ઉપશમ સમ્યક્ત્વ હતું એ પછીથી એને ક્ષયોપશમિક સમ્યક્ત્વ થયું છે, એવી એની દશા હોય છે. એને ક્ષયોપશમિક સમ્યક દર્શન થયું હોય, કોઈકને ક્ષાયિક સમ્યક દર્શન પણ થયું હોય, તરત જ થઈ જાય એવું પણ થાય. પહેલું જો શરૂઆત થાય ત્યારે ઉપશમિક છે અંતર્મુહૂર્તમાં, અને પછી એના પોતાના એવા અતિ શુદ્ધ પરિણામ એવા થયા હોય તો પછી એને ક્ષયોપશમિક થાય છે, અને પછી ક્ષાયિક પણ થઈ જાય છે. પણ પછી એ સમ્યક દર્શન જેને થયું છે એની વાત લીધી છે અહીંયા પાંચમા ગુણસ્થાનમાં. તો એ સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે, કોઈ પડવાની વાત અહીંયા નથી. તો પાંચમું ગુણસ્થાન કેવું હોય એ વાત લેવી છે. અંતરમાં ચિદાનંદ સ્વભાવનું ભાન થયા પછી સહજ આનંદ રૂપ પોતાનો આત્મા એવા સહજાનંદ આત્માના વિશેષ અનુભવથી એક દેશ રાગ ટાળીને પૂર્ણપણે રાગ હજી ટળ્યો નથી, તો એક દેશ રાગ ટાળીને વિતરાગ ભાવ થતા અપ્રત્યાખ્યાના વરણ કસાયનો અભાવ થાય છે. એટલે કસાયની બીજી ચોકડી અનંતાનુબંધી પછીથી અપ્રત્યાખ્યાના વર્ણની કસાયની ચોકડી એનો અભાવ થાય છે. ત્યારે થાય છે, કેવી રીતે થાય છે એ વાત અહીંયા કરી છે કે એક તો એ સમ્યક દ્રષ્ટિ છે, એટલે એને ચિદાનંદ પોતાના જ્ઞાન આનંદ સ્વભાવનું સતત ભાન એને વર્તે છે, એની દ્રષ્ટિ રહે છે, જે ચોથા ગુણસ્થાનની વાત કરી એ પ્રમાણે. અને પોતાના આત્માના વિશેષ અનુભવથી, એટલે એ પોતાના સ્વરૂપમાં વારંવાર એકાગ્રતાનો પ્રયત્ન કરે છે, અને ઘણીવાર એવી એકાગ્રતા પણ એ કરે છે, એટલે કે આત્માના વિશેષ અનુભવથી એને હવે રાગ ટળ્યો છે, પૂર્ણપણે નથી ટળ્યો, પણ એક દેશ રાગ ટળી અને જેટલો એ વિતરાગતાનો ભાવ પ્રગટ થયો છે, જેટલી શુદ્ધિ થઈ છે, તો એ વખતે સામે અપ્રત્યાખ્યાનાવરણી જે કર્મની પ્રકૃતિઓ જે છે, જેના નિમિત્તે એવા અપ્રત્યાખ્યાનાવરણના કસાય થતા હતા, એનો અભાવ થાય છે, અને પાંચમું ગુણસ્થાન પ્રગટે છે. તો ત્યાં પાંચમા ગુણસ્થાને શું છે? તો ત્યાં પાંચમા ગુણસ્થાને જે ચોથે અવિરતિ હતો એને બદલે અહીંયા એ દેશ વિરતિ થાય છે. અંશે વિતરાગ ભાવ પ્રગટ થયો છે ને, સકલ વિતરાગ ભાવ તો મુનિ દશામાં થાય છે, આ તો શ્રાવકની દશા છે. તો કે છે કે ત્યાં 5 અણુવ્રત તથા પડીમાં વગેરે હોય છે. પડીમાં કહો કે પ્રતિજ્ઞા કહો, 11 પ્રતિમા કહો, તો 5 અણુવ્રત છે. 12 વ્રત હોય છે, પણ એમાં મુખ્ય તો 5 છે ને, એટલે અપેક્ષાથી, પણ એને 5 અણુવ્રત છે. અને એ જ વ્રતો મુનિને મહાવ્રત તરીકે હોય છે. એ 5 મહાવ્રત હોય છે. અને 5 મહાવ્રતને અહીંયા આ શ્રાવકની દશામાં છે તો એને અણુવ્રત કહેવામાં આવે છે. તો એક શાસ્ત્રની અંદર એવી રીતે વાત આવે છે કે આ 5ની વાતની મુખ્યતા શું કરવા લેવામાં આવે છે અને શું છે? તો એનું કારણ છે કે પછીના જે 12 વ્રતમાં જે કયા બાકીના જે 7 વ્રત જે છે
ગુણવ્રત અને શિક્ષાવ્રત જે બાકીના જે 7 લેવામાં આવ્યા છે, તો એ ખરેખર તો આ 5 અણુવ્રત જે છે એને પોષનારા છે, એનું રક્ષણ કરનારા છે. એટલે એને શીલ વ્રત પણ કહેવામાં આવે છે. કોઈ અપેક્ષાથી એને શીલ વ્રત પણ કહેવામાં આવે કે જે 5 અણુવ્રતની રક્ષા કરનાર બાકીના એ 7 વ્રત છે. તો એને એવી રીતે 12 વ્રત હોય છે. એટલે કોઈ રીતે એમાં મુખ્યતાથી વાત કરે તો એમાં એમ પણ કહેવાય કે એને 5 અણુવ્રત છે અને તથા પ્રતિમા પડીમા વગેરે હોય છે. અંતરમાં સહજ સ્વભાવનો અનુભવ વધી ગયો છે. મૂળ વાત તો આ છે, અંતરમાં સહજ સ્વભાવનો અનુભવ વધી ગયો છે. ચોથા ગુણસ્થાન કરતા એને વધારે વખત એવો અનુભવ થાય છે, વધારે સમય સુધી, વધારે ડેપ્થમાં. અને બાહ્યમાં હિંસા આદિ છૂટી ગયા છે. આવા 5મા ગુણસ્થાને દર્શન પડીમાં હોય છે. જો અહીંયા હિંસા આદિ છૂટી ગયા છે એટલે ચોથા ગુણસ્થાને હિંસા કરતો તો એવો અર્થ નથી, કેમ કે એને હિંસા થઈ જતી હતી. એને માટે તેને ખેદ હતો. સૂક્ષ્મ હિંસાઓ જે થાય એને માટે તેને ખેદ હતો. એટલે એને એ માટે એને વ્રત અંગીકાર કરવા પડે. અને જયારે 5મા ગુણસ્થાને છે તો એને માટે વ્રત અંગીકાર કરી લે છે. ત્યાં પણ કઈ એ ચોથા ગુણસ્થાનની દશામાં અવિરતિ હતો એટલે કઈ આ 5 અણુવ્રત જે છે એના ભાવ એને ન હતા એવી વાત નથી, પણ એની પ્રતિજ્ઞાપૂર્વક એને અંગીકાર નહોતા કર્યા. એને છતાં પણ એને માટે એને ખેદ તો વર્તતો હતો. એટલે ત્યાં હિંસા હતી એવો ઊંધો મિનિંગ કરવાની જરૂર નથી. તો અહીંયા કે છે કે અહીંયા બાહ્યમાં હિંસા આદિ છૂટી ગયા છે. હિંસા આદિ કહ્યું એટલે 5 વ્રતની સામે જે છે એ બધું છૂટી ગયું છે. આવા 5મા ગુણસ્થાને દર્શન પડીમાં હોય છે. દર્શન પ્રતિજ્ઞા, દર્શન પડીમાં તે 11 પડીમાઓમાં અનુક્રમે શુદ્ધતાનો અંશ વધતો જાય છે. બધી પડીમાઓ એક પછી એકનો આપણે જરાક વિચાર કરીએ તો પછી ખ્યાલ આવશે કે જેમ જેમ એ પડીમાઓ લેતો જાય છે તેમ તેમ એને અંતરંગમાં શુદ્ધતાનો અંશ વધતો હોય છે. માટે એવી પડીમાઓ લે છે. પડીમાઓ લેવાથી શુદ્ધતાનો અંશ વધે છે એમ નથી, પણ એને અંતરંગમાં જેમ એ વારંવાર સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરતો જાય છે એમ પછી બધું છૂટતું જાય છે. એટલે એવી 11 પડીમાઓ લે છે અને એ રીતે એને અનુક્રમે શુદ્ધતાનો અંશ વધતો જાય છે. જેમ અંતરમાં આનંદનો સ્વાદ વધતો જાય છે તેમ પડીમાં વધતી જાય છે. જેમ અંતરમાં આનંદનો સ્વાદ વધતો જાય છે તેમ પડીમાં વધતી જાય છે. અને તે પ્રકારનો રાગ તથા રાગના નિમિત્તો છૂટતા જાય છે. પછી રાગના નિમિત્તો એ રહેતા નથી, છૂટતા જાય છે. રાગ એ રહેતો નથી ને રાગના નિમિત્તો એ રહેતા નથી. અને આ પડીમાઓનું વર્ણન ઘણા શાસ્ત્રોમાં આવે છે. સ્વામી કાર્તિક અનુપ્રેક્ષામાં પણ વિસ્તારથી વર્ણન અહીંયા કહ્યું છે હશે, ત્યાં પણ છે. આપણે રત્નકર્ણ શ્રાવક આચારની અંદર આ પડીમાઓનું જે વર્ણન જે છે એની થોડીક વાત આપણે અત્યારે લઈએ, જે અત્યારે આપણને ઉપયોગી થશે. તો રત્નકર્ણ શ્રાવક આચારમાં બહુ સરસ રીતે એ વાત લેવામાં આવી છે, પડીમાની વાત. ત્યાં શ્રાવકની 11 પ્રતિમા અથવા તો એને પદ સ્થાન કહેવામાં આવે છે. 11 સ્થાન એના પદ. અને એ શ્લોક 136માં પહેલા શરૂઆત કરીને કહે છે. તો 136માં શ્લોકના અન્વયાર્થની અંદર એમ કહે છે કે સર્વજ્ઞ દેવ દ્વારા શ્રાવકના પદ, શ્રાવકના સ્થાન, શ્રાવકની પ્રતિમા 11 કહેવામાં આવ્યા છે. જેમાં નિશ્ચયથી પોતાના પ્રતિમા સંબંધી ગુણો પૂર્વ પ્રતિમાના ગુણો સહિત તેમના ગુણોના પાલન સહિત ક્રમથી વધતા જતા રહે છે. ક્રમથી વધે છે એ વાત ગુરુદેવે કરી, એટલે આપણે અહીંયા મૂળ ગાથાની અંદર જ આ વાત આવે છે એ વાત લેવી છે. શું કહે છે? પોતે જે પ્રતિમા લીધી તો કહે છે કે જેમાં નિશ્ચયથી પોતાના પ્રતિમા સંબંધી ગુણો, એટલે કે જે પહેલી પ્રતિમા લીધી છે તો એ પૂર્વ પ્રતિમા, એના ગુણો સહિત પછી એના પછીની પ્રતિમા હોય. જેમ એ આગળ વધે તો પછી પૂર્વની પ્રતિમાના ગુણો જે છે એ ચાલ્યા જાય એમ ન થાય, એમાં પ્રમાદ થઈ જાય એવું ન થાય. એક આગળ વધે તો પછી ક્રમથી એ વધે તો આગળ વધે છે. એ વાત અહીંયા મૂળ ગાથાની અંદર પણ આચાર્ય ભગવાને લીધી છે. પોતાના પ્રતિમા સહિત ગુણો, જેમાં નિશ્ચયથી પોતાના પ્રતિમા સંબંધી ગુણો પૂર્વ પ્રતિમાના ગુણો સહિત તેમના ગુણોના પાલન સહિત ક્રમથી વધતા જતા રહે છે.
તો એના ભાવાર્થમાં કહે છે કે સર્વજ્ઞ દેવે શ્રાવકના 11 સ્થાન, એને પદ કહીએ, શ્રેણી કહીએ, પ્રતિમા કહીએ, કક્ષા કહીએ, એ કયા છે તો તે આ રીતે છે. પહેલું દર્શન પ્રતિમા, બીજું વ્રત પ્રતિમા, ત્રીજું સામાયિક પ્રતિમા, ચોથું પ્રોષદ પ્રતિમા, પાંચમું સચિત ત્યાગ પ્રતિમા, છઠ્ઠું રાત્રિ ભોજન ત્યાગ પ્રતિમા, સાતમું બ્રહ્મચર્ય પ્રતિમા, આઠમું આરંભ ત્યાગ પ્રતિમા, નવમું પરિગ્રહ ત્યાગ પ્રતિમા, 10મું અનુમતિ ત્યાગ પ્રતિમા અને 11મું ઉદિષ્ટ ત્યાગ પ્રતિમા. આવી 11 પ્રતિમા છે. અને એમાં કહે છે કે આગલી ઉત્તર પ્રતિમા ધારણ કરનારને, એના પછીની જેમ કરતો જાય એટલે એ ઉત્તર પ્રતિમા, આગલી ઉત્તર પ્રતિમા ધારણ કરનારને પૂર્વેની સર્વ પ્રતિમાઓનું પાલન અવશ્ય હોય છે. 8મી પ્રતિમા જે ધારણ કરે છે તો એની પહેલાની એને 7 પ્રતિમાનું પાલન અવશ્ય હોય. 11મીએ પહોંચે તો એની પહેલાની 10 પ્રતિમાનું પાલન અવશ્ય હોય છે. આથી આગળની ઉત્તર પ્રતિમાઓનું આચરણ તેની પૂર્વેની સર્વ પ્રતિમાઓના આચરણ સાથે, તેના ગુણોના પાલન સાથે ક્રમે ક્રમે વૃદ્ધિ પામે છે. જેમ કે બ્રહ્મચર્ય પ્રતિમાનું પાલન કરનારને તેની પૂર્વેની દર્શન આદિ 6 પ્રતિમાઓનું આચરણ નિયમથી હોય છે. 7મી બ્રહ્મચર્ય પ્રતિમા કઈ, તેની પહેલાની 6 પ્રતિમાનું પાલન તો નિયમથી હોય જ છે. પછી દરેક પ્રતિમાનું વર્ણન અહીંયા રત્નકર્ણ શ્રાવક આચારની અંદર બહુ સુંદર રીતે કરવામાં આવ્યું છે. એની બધી દરેક ઉપર એક એક ગાથાઓ છે અને એ બધું વર્ણન જાતે વાંચી લેવા માટે ખાસ અનુમોદના છે. બહુ સરસ વાત છે. રત્નકર્ણ શ્રાવક આચાર ગાથા 136 થી શરૂ કરી અને છે 136માં એ સમુચ્ચય વાત કરી, પછી આગળ દરેક ગાથા પ્રતિમાની વાત છે. તો અહીંયા પૂજ્ય ગુરુદેવ આપણને આગળ સમજાવે છે કે હજી 5મા ગુણસ્થાન વાળા શ્રાવકની કેવી દશા હોય, એની કેવી શ્રદ્ધા હોય, એનું ભાન ન હોય. એક બીજી વાત અહીંયા ગુરુદેવ લીધી છે કે હજી 5મા ગુણસ્થાન વાળા શ્રાવકની કેવી દશા હોય, તેની કેવી શ્રદ્ધા હોય, તેનું ભાન ન હોય. અરે 4થા ગુણસ્થાન વાળાને પણ સાચા દેવગુરુ શાસ્ત્રની કેવી શ્રદ્ધા હોય અને તેમના પ્રત્યેનો કેટલો હરખ ઉત્સાહ હોય, તેનું પણ જેને ભાન નથી અને કુગુરુ શાસ્ત્રને પોષી અને મૂળતા સેવી રહ્યા છે, એવા જીવોને શ્રાવકપણું કે મુનિપણું હોય જ નહીં. જે કદાચ મુનિ દશા અંગીકાર કરે તો કોઈ રીતે પછી એ કંઈક વ્રત લઈ લે તો એને શ્રાવકપણું નથી, સાચું શ્રાવકપણું નથી કે સાચું મુનિપણું હોય જ નહીં. એનું તો એને ભાન પણ નથી. ગુરુદેવ આગળ અહીંયા કહે છે કે આ 5મું ગુણસ્થાન, તો કે આ ગુણસ્થાન તો હજી અશુદ્ધ નયનો વિષય છે. બધા ગુણસ્થાનો, માર્ગના સ્થાનો એ અશુદ્ધ નયનો વિષય છે. એ તો પહેલા જ વાત આવી ગઈ. તો કે છે કે તેનું પણ જેને ભાન નથી, તે શુદ્ધ નયના વિષયરૂપ દ્રવ્ય આદરણીય છે, એ વાત તો તે ક્યાંથી લાવ્યો? જેને દેવગુરુ શાસ્ત્રનું ભાન થયું છે, તેણે કહેલા શુદ્ધ આત્મા વગેરે તત્વોનું ભાન થયું છે, એવા જીવને સમ્યક દર્શનની 4થી ભૂમિકા હોય અને પછી 5મું ગુણસ્થાન હોય છે. ત્યાર પછી અંતર સ્વભાવમાં વિશેષપણે લીન થતા નિર્વિકલ્પ ધ્યાન દશામાં પહેલા 7મું ગુણસ્થાન આવે અને પછી વિકલ્પ ઉઠતા સવિકલ્પ દશામાં આવે ત્યારે 6થું ગુણસ્થાન આવે છે. આ સનાતન નિયમ છે. એટલે મુનિને પહેલા 7મું આવે અને પછી 6થું આવે. અહીંયા તો વર્ણન કરવું છે એટલે 5મા પછી 6થાનું વર્ણન લેવામાં આવ્યું છે, પરંતુ ક્રમ તો એવો છે કે 4થા કે 5મા પછીથી એ 7મું ગુણસ્થાન આવે અને 7મેથી પછી 7મું નિર્વિકલ્પ દશાનું ગુણસ્થાન છે, તો એમાંથી પછી 6થે સવિકલ્પ થાય ત્યારે 6થે હોય છે એમ કહેવામાં આવે છે. તો આ 5મા ગુણસ્થાન સંબંધીની વાતમાં ગુરુદેવે આ વાત મહત્વની કરી કે જેને મૂળ વસ્તુનું જ્ઞાન ભાન નથી, કે આ બધું જે છે એ પર્યાય રૂપ છે અને એવી પર્યાય મૂળ થવાનું કારણ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને એવા શુદ્ધ નયના વિષયભૂત પોતાનું શુદ્ધ દ્રવ્ય, બીજ શુદ્ધ દ્રવ્ય એ આદરણીય છે. એ વાત જેને છે નહીં એ બધી આ પછી ગુણસ્થાનની વાત કરે તો એથી એને શું લાભ?
મૂળ વાત તો એની આ છે કે નિજ શુદ્ધ સ્વરૂપ જે છે એ આદરણીય છે. તો પછી બીજી આ બધી વાત જે લાવ્યો એ ક્યાંથી લાવ્યો? જેને દેવ ગુરુ શાસ્ત્રનું ભાન થયું છે તેમણે પેલા શુદ્ધ આત્મા વગેરે તત્વોનું ભાન થયું છે એવા જીવને એ સમ્યક્ત્વ સહિત આ પાંચમું ગુણસ્થાન હોય છે. અને હવે છઠ્ઠા ગુણસ્થાનની વાત આગળ કરે છે. તો એ પેલા સ્પષ્ટતા કરી કે છઠ્ઠું પાંચમા પછી નથી હોતું, પણ એ ચોથા અથવા પાંચમા પછીથી હોય છે, સાતમા પછીથી હોય છે. છઠ્ઠું સાતમા પછીથી હોય છે અને સાતમું ચોથા કે પાંચમા પછીથી હોય છે. કેટલીક વખત આપણે એમ પણ કહીએ છીએ કે પહેલા ગુણસ્થાનેથી કોઈ જીવ સાતમા ગુણસ્થાને આવ્યો તો એમાં એ સમજવાનું છે કે એને મુનિ દશા અંગીકાર કરી હોય, 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું એનું દ્રવ્યલિંગ હોય અને એ એવો પુરુષાર્થ કરતો હોય તો એને નિર્વિકલ્પ ધ્યાનની અંદર એ સમ્યક્ત્વ પ્રગટ થાય અને વિશેષતાથી એ એવી દશા થાય તો સાતમા ગુણસ્થાન જેવી અંતરંગ દશા થઈ જાય. અને 12મા તો એને છઠ્ઠા ગુણસ્થાન જેવું ચોખ્ખું દ્રવ્યલિંગ છે તો એને સાતમું ગુણસ્થાન થઈ શકે. એ સિવાય વસ્ત્રધારી શ્રાવક હોય કે ગૃહસ્થ હોય તો એને સાતમું ગુણસ્થાન થાય નહીં. પાંચમા ગુણસ્થાનની દશામાં જે છે શ્રાવક, તો શ્રાવકનું લિંગ જે કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં, એ તો કેવું એક વસ્ત્ર સહિત હોય એ ખરેખર તો શ્રાવક કહેવામાં આવે છે. ક્ષુલક કે એલક એ ચેલક એને શ્રાવક કહેવામાં આવ્યા છે. એને આપણે બધા જે ગૃહસ્થ રહ્યા છીએ એ બધા આપણે કંઈક જૈન દર્શનની રુચિ કરીને રહ્યા અને આપણી જાતને શ્રાવક કહેવડાવી એવું શ્રાવક પણ હોતું નથી. દિગંબરમાં જે શ્રાવક પણ કહેવામાં આવ્યું છે તો ક્ષુલક એને શ્રાવક પણ કહેવામાં આવ્યું છે અને એને એક વસ્ત્ર હોય છે, એક જ વસ્ત્ર હોય છે. એવું લિંગ એ શ્રાવકનું લિંગ છે. તો એવું શ્રાવકનું લિંગ જેને હોય અને એ પ્રમાણે બાહ્યમાં શ્રાવકનું ચારિત્ર હોય અને એ આમ પણ પાંચમા ગુણસ્થાનની દશામાં છે એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપનો અનુભવ તો કરતા હોય તો એમાંથી એને સાતમું ગુણસ્થાન થઈ જાય એમ પણ બનતું નથી. કેમ કે 12મા પણ એ જ રીતે નિમિત્ત હોય, એને ચોખ્ખું દ્રવ્યલિંગ હોય, નગ્ન દિગંબર મુનિ હોય, નિર્ગ્રંથ પણ બાહ્યમાં પણ એવું હોય અને પછી જ એને એ સાતમું ગુણસ્થાન આવે. અને સાતમા ગુણસ્થાને જે આવે છે એ મુનિ છે એ સવિકલ્પ દશામાં એને છઠ્ઠું ગુણસ્થાન હોય છે. તો એ છઠ્ઠા ગુણસ્થાન સંબંધી પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.